અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં 81.40 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આ ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ લાઇનથી અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકોને ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ પ્રોજેક્ટથી ઓઢવ, હાથીજણ અને નિકોલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટર બેક મારવાની સમસ્યાથી લોકોને રાહત મળશે. ભુજના ધનાઢ્ય પરિવારના એક સગીર દીકરાએ ઘરમાંથી 95 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ તેણે આ રૂપિયા લઈને તેના મિત્રો સાથે ગોવા જવાનો પ્લાન કર્યો હતો, જેથી પહેલાં તેઓ ભુજથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદથી ગોવા જવાના હતા, પરંતુ પોલીસ પકડી લેશે તેવા ડરે તેઓએ ટિકિટ કેન્સલ કરાવી કોલકાતા જવા નીકળ્યા હતા. બીજી તરફ સગીરના પરિજનો તેમને શોધવા ભુજ પહોંચ્યા હતા, ત્યારે ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સગીર અને તેના મિત્રને અમદાવાદ એરપોર્ટના બોર્ડિંગ ગેટ પરથી જ પકડી લીધા હતા. દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગઈકાલે રાત્રે અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. રાજીનામું આપતા સમયે તેઓએ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હોવાનું અને રાજીનામા પર પુનર્વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું મંજૂર કરી આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલી આપ્યું છે. જોકે આજે તેઓએ રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપી ન હતી અને તેઓ વિદાય સમારંભમાં પણ હાજરી નહીં આપે.